એચએ કોલેજમાં છેલ્લા 45 વર્ષથી યોજાતી વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ. ગુજરાત લો સોસાયટી સંચાલિત એચએ કોલેજ ઓફ કોમર્સ દ્વારા એચએ ઇલોક્યુશન કોમ્પિટિશન છેલ્લા 45 વર્ષથી યોજાય છે. આ વક્તૃત્વ સ્પર્ધામાં જીએલએસની વિવિધ 18 સંસ્થાઓ ભાગ લીધો હતો. આ વર્ષની વક્તૃત્વ સ્પર્ધાનો વિષય શું ભારત વિશ્વગુરુ બનવા માટે સક્ષમ છે હતો. આ સ્પર્ધાના બધા જ પ્રતિસ્પર્ધીઓએ અદ્ભુત રીતે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. વિવિધ મુદ્દાઓમાં ભ્રષ્ટાચાર મુક્ત ભારત, પ્રામાણિકતા, આદર્શ નાગરિકની ફરજો, રાષ્ટ્ર પ્રત્યેની નિષ્ઠા, શિક્ષણ તથા આરોગ્યની સેવાઓ તથા પારદર્શક વહીવટ વિશે વિદ્યાર્થીઓએ વાત કરી હતી. કોલેજના પ્રિન્સિપાલ સંજય વકીલે કહ્યું હતું કે આજની યુવા પેઢીમાં વક્તૃત્વ કળા ધીરે ધીરે ઓછી થતી જાય છે. તે સમયમાં આટલી મોટી સંખ્યામાં વક્તૃત્વ સ્પર્ધામાં જે યુવાનો જોડાય છે તે સરાહનીય તથા અભિનંદનીય છે. આ સ્પર્ધામાં જીએલએસ બીબીએ કોલેજની વિદ્યાર્થીની ડાંગુર વ્રજાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો. પ્રિન્સિપાલ ડોક્ટર એસ.એન. અય્યર તથા પ્રાધ્યાપક વિમલ સિંઘે નિર્ણાયકો તરીકે ફરજ બજાવી હતી. આ સ્પર્ધાનું આયોજન તથા સંચાલન પ્રાધ્યાપક મહેશ સોનેરા તથા તેમની કમિટીએ કર્યું હતું.